તો આજે આપણે સવારમાં ઉઠી ગયા જોઈ લેવા આજે આપણે છે કોલાણી વે તો આજ આપણી આઈટીઆઈ માં ગાઈસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તો પહેલી મેચ અમારી જ છે ગાઈસ તમને બતા રહા હું ગ્રાઉન્ડ ને હું અને પૃથ્વીભાઈ અહીંયા આવ્યા જ ગાઈસ ઈ વ્લોગ માં નતા આવતા અમે બે સોડા પીએ છે અહીંયા અમરે શાંતિથી બેઠીને પછી જાય અમે આઈટીઆઈ તરફ કેમ કે આજ તમને બહુ મજા આવે કેમ કે આજ અમારી ટુર્નામેન્ટ છે ગાઈસ તો આપણે મળીએ સીધા સોડા પીને આઈટીઆઈ ગાઈસ આપણે જઈએ વઢેરા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમવા માટે જો ગાઈસ કેટલી ગાડી ગાઈસ તો આપણે જઈએ ગ્રાઉન્ડ વે ને તમને ના દેખાડું કેટલું મોટું છે ગ્રાઉન્ડ અમે આવી જતા અહીંયા વઢેરાના ગ્રાઉન્ડ ઉપર જો ગાઈસ કેટલી મોટી છે ગ્રાઉન્ડ તો ગાઈસ આપણે અહીંયા બધી રમવાનું છે બહુ મજા આવી છે ગાઈસ જો ગાઈસ વિપુલભાઈ સંજયભાઈ ને આવ્યા लाइक कर दो गाइस बहु गारो गारो तो जदी रवि रवि ने કિશન ભાઈ બોલિંગ કરી રહ્યા છે અને ફિટરના સાઈડ અને ઓફ સાઈડ ની બાજુ ઘુમાવી દીધો છે અને ગેપ માં જાય છે સીધા નહીં ફિલ્ડર આવી ગયો અને લૂઝ ફિલ્ડિંગ करता चौक बीच बीएचएनएल चौक का मिलता हुआ यहाँ पर अब अच्छी तरह से साहब ने घुमाया ऑफ साइड में कवर ड्राइव देख सकते हैं यहाँ पर हमारा और यहाँ पर मैच चल रही है कोपा और फिटर की तरफ से हमारी 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 बिजी से आना पसीनी मैच से गाइस हमारी आनी પછી અમારી મેચ રમવા છે પ્લમ્બર વર્સસ આ જો ગાઈસ અમારા પ્લેયર જોઈ લો તમે વિપુલભાઈ આની આંબે ગાઈસ અમાર રમવાની જોને આની આંબે કેપ્ટન છે હારેલો કેપ્ટન છે આ પ્રતીકભાઈ પંકજ સંજયભાઈ તમે કેવા માંગશો वीडियो में लाइक कर दे વિડિયા आइडिया आज मेरे वीडियो જોતા રહો એ આઈડિયા આપી જ લાવે વોલીબોલ વાળા આલામાં હાલે ભાઈ મારી આઈડી છે VP33 ફોલો કરી સબસ્ક્રાઇબ એય એય VP તો બોલો VP तो गाइस आए जो मैच चालू से ओ भाई मिक्स फील्डिंग के साथ 1-2 रन नहीं ए रन कई पण लालो साहेब केम છે રન નથી કાપતો સાહેબ ધોડ તો રાખાતા આપણે સાહેબ નથી ને સાહેબ ને ઓપરેશન કર્યું લાગે પાટુમાં બે લાંગામાં બધું બાંબી લે मैं तो मेरी जीत को तो राकेश भाई તમે અમારે હાંભે છે તમે કે કેવા માંગશો અદમા ભાઈ બે શબ્દ કે છે ત્રણ ની બે છે ત્રણ કે બે એ પતા કેની ભાઈ હું બોલવા માંગુ છું એક પ્લેન બસ ને तुम सब तीन જણા બોલર છે ચાર જણા અમારામાં તો હાથ બોલર છે આપણા બોલર હા આમાં કેમ કોણ બોલે આમ તો નથી લા તમારા બોલર બનાવ અરે ગાય થાય દાંડી ભાંગી નાખી પાડી 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 જયદેવ તો કે આ ભાઈ રહી રહી ધક્કા લાગે છે આપણે મેચ જીતીને આવી જતા જમવા નાસ્તો કરવા માટે આ હર્ષદમાનું મંદિર છે ગાઈસ તો આપણે હવે પાછા જાય છે આપણે લગભગ તો ફાઇનલમાં પૂગી જશું તો આપણે ચાલો મળીએ સીધા ગ્રાઉન્ડ તો એ ગાઈસ આપણી ફિલ્ડિંગ હતી પૂરી થઈ ગઈ છે હવે આપણે 80 રનનો ટાર્ગેટ આપ્યો નહીં થાય આપણાથી ગાઈસ આપણી બેટિંગ આવી ગઈ છે હવે મન નથી લાગતું ગાઈસ કંઈ ભેગું થાય તો આપણે જોઈએ પહેલાં હારીએસ કે જીતીએ પછી તમને કહું તો એક ગાઈસ અમે આવી જશે અહીંયા ગામમાં ફરવા માટે ગાઈસ આ મારા મોટા બાપાનો છોકરો છે ગાઈસ સ્વયં તમે બ્લોગમાં તો અહીંયા જોયો નહીં જોયો હોય તમે કોઈ દિવસ અત્યારે અંધારું છે ભાઈ શ્રી આમ તેજમાં જાઓ પછી તમને બતાડીએ અત્યારે ગાઈસ વાનમાંથી આવ્યો જ ને ગાઈસ બોટમાંથી એટલા માટે અમે રાતે હાલીને ફરવા નીકળ્યા તમે તો ખબર હોય અમે ગાડીમાં જ ફરતા પણ અમે હવે જોઈ લો ગાઈસ એનું મોઢું તમને બતાડી દે હા છે સ્વયં છે ભાઈ હા વિવેક હા જગદીશભાઈ તમે શું કહેવા માંગશો તો ગાઈસ અહીંયા જરીક આમસી રમેશ ગાઈસ પછી મળી જાય તમને ગાઈસ પેટ્રોલ પંપે હવા પૂરવા માટે આ જગદીશભાઈની રિક્ષામાં જો ગાઈસ તમને હવા બતાડું હવા મેં પૂરી પર અમુકની હવા જાતી રહી ગાઈસ કેમ કે હલા પેલી હામેલી ચાલુ કરવાનું છે જો આ જો ગાઈસ આ પણ બ્લોગ બનાવે છે ઈનો તો ગાઈસ અત્યારે કેટલા વાગ્યા ઉભાડી છો 11:30 વાગવા જેવું છે અમીને બહુ ગરમી થતી હતી એટલા માટે અહીંયા પેટ્રોલ પંપે અમે માથામાં પાણી થોડુંક નાખી દીધું ને મોઢું ધોઈ લીધું ગાઈસ તો જો ગાઈસ તમને આ બ્લોગ જો ગમ્યો હોય
હું બ્લોગ મારો ભાઈ કોણ લા એ હાવજ લાગે લા હા લે હાવજ છેલા હતો હાવજ પેટ્રોલ પંપમાં છે હાવજ તો ગાય દાસો ગાય મારા આઈટીઆઈ નો મિત્ર ને અમને ખબર પડી કે આ પેટ્રોલ પંપમાં છે હું કરું ત્યારે બીજું કઈ કામ ધંધો મળ્યો નહીં પેટ્રોલ પંપમાં આવી આવ્યો હે લાંબી લામથી હાલ આપણે જતા માંડવે તે રિક્ષામાં હવા નથી જરાય હવા પાંદરા જખાડવાના છે અરે લેની આ ચાલુ કરી જાય જરીક મારો ભાઈ નથતા તો હાલની જરી આઈટીઆઈ નો દોસ્તાર છે લા એ આવે જ જોઈએ આવે છે તો ગાઈસ જો તમને આ બ્લોગ ગમ્યો હોય ગાઈસ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા આવતા બ્લોગ તમને ડેલી મળતા રહે તો ગાઈસ તમને હું સોરી કેમ કે ડેલી બ્લોગ નથી આવતા એનું કારણ કેમ કે ગાઈસ મારું પહેલું વહેલું છે એટલા માટે હું જેમ બને મારાથી થાય છે કેમ કે અત્યારે જો આઈટીઆઈમાં 2 થી 3 ટુર્નામેન્ટ હતી એના બ્લોગ તમને બતાવી રહ્યા હવે હું કોન્ટેન્ટ ગોતા રોજનો કાંક જવા માટે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ જય શ્રી રામ